अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। તો આજે દેશ ઉજવી રહ્યો છે 77મો ગણતંત્ર પર્વ અને ત્યારે જઈશું સીધા જ વાવ થરાદ કે જ્યાં ગુજરાતમાં રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી થઈ રહી છે। પ્રજાસત્તાક પર્વના આ પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। 26મી જાન્યુઆરી 1950ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું ત્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મા સન્માનને સૂર્યોદય થયો હતો। દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ બન્યું હતું। આજે આપણે એ જ આત્મસન્માન અને ગૌરવ સાથે અહીં એકત્રિત થયા છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાન આપણને લોકશાહી, સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે। ગુજરાતની ધરતીએ દેશને અનેક બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે, જેમાં કનૈયાલાલ મુનશીજી, ગુલજારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા મહારથીઓનો બી સમાવેશ થાય છે। આજે આ બંધારણને દેશના વિકાસ માટે એક ગુજરાતી જ ચરિતાર્થ કરી રહ્યા છે આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ। આજના દિવસે ભારત માતાના જયકારની ગુંજ અલગ છે, ઉર્જા આપનારી છે। આજે જ્યારે ગુજરાત પોલીસના જવાનો, ગુજરાત પોલીસની મહિલા ફોર્સ, આપણા ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ હોય કે પછી એનસીસી પોલીસ હોય કે હોમગાર્ડ હોય, પરેડ દરમિયાન જ્યારે એક પછી એક કદમ એક ટીમ તરીકે ગુજરાતની રક્ષાની કાજે જ્યારે આ ટીમના પડી રહ્યા હતા ત્યારે 100% એમની આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને 100% સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી રહ્યો। પરેડમાં ભાગ લેનાર ગુજરાત પોલીસના સૌ જવાનો અને ગુજરાતના સૌ યુવાન દીકરા દીકરીઓ, તમે ગુજરાતનું ભવિષ્ય છો। તમે સૌ ગુજરાતની ભવિષ્ય છો અને ભવિષ્ય જોડે જોડે આજ ગુજરાત પોલીસ હાઈટેક ગુજરાત પોલીસના રૂપે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર કોઈ ઘટના બને તે પહેલા રોકવા માટે સક્ષમ બનવા માટે આગળ વધી રહી છે। આ ગુંજ છે ગણતંત્રની, આ ગુંજ છે સંવિધાનના ગૌરવની, આ ગુંજ છે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રની। તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું, ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું। અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની બેડીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચીંધી હતી। સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની। તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી, આધુનિક ભારતના પાયા નાખ્યા। આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે। સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે। આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી। 1930 ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત
પણ અમદાવાદની અહીંથી જ આ જ ભૂમિથી શરૂ થઈ હતી, જેને બ્રિટિશ સામ્રાજ્યને પાયા હલાવી દીધા હતા. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH